વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, મતગણતરીનો શાંતિપૂર્ણ પ્રારંભ, પારદર્શક પ્રક્રિયા તરફ પગલું. વડોદરા, તા 28 એપ્રિલ 2026, મંગળવાર, સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત વડોદરા જિલ્લામાં મતગણતરીની પ્રક્રિયાનો શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ મતગણતરી કેન્દ્રો પર સક્રિયતા જોવા મળી હતી અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શકતા જાળવવા માટે તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. મતગણતરી પ્રક્રિયાની દેખરેખ માટે નિયુક્ત ચૂંટણી નિરીક્ષક શ્રી લોચન સહેરા તથા જિલ્લા કલેક્ટર ડો. અનિલ ધામેલિયા સાથે નિવાસી અધિક કલેક્ટર શ્રી બી.એસ. પટેલે વિવિધ મતગણતરી કેન્દ્રોની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ કેન્દ્રોમાં ચાલી રહેલી કામગીરીનું નજીકથી નિરીક્ષણ કરીને સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું, જેથી સમગ્ર પ્રક્રિયા નિયમો અનુસાર પારદર્શક અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય. નિયત સમય અનુસાર સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યા બાદ મતગણતરીની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નિયમ મુજબ સૌપ્રથમ પોસ્ટલ બેલેટ પેપરની ગણતરી હાથ ધરવામાં આવી, ત્યારબાદ ઈવીએમ મશીનો દ્વારા મતગણતરી આગળ વધારવામાં આવી રહી છે. દરેક ટેબલ પર નિમણૂક કરાયેલા કર્મચારીઓ સાથે ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં ગણતરી કરવામાં આવી રહી છે, જે પ્રક્રિયાની વિશ્વસનીયતા વધારવામાં મદદરૂપ બની રહી છે. મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મતગણતરી કેન્દ્રોના આસપાસ સુરક્ષા ચુસ્ત બનાવવામાં આવી છે, તેમજ અનધિકૃત પ્રવેશ રોકવા માટે સખત ચકાસણી પ્રક્રિયા અમલમાં મુકાઈ છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતગણતરી પ્રક્રિયાને સુચારુ બનાવવા માટે પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાં પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ અને આરામ માટેની વ્યવસ્થાઓનો પણ સમાવેશ થાય છે. ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓમાં પરિણામ અંગે ઉત્સુકતા જોવા મળી રહી છે, જ્યારે સામાન્ય નાગરિકોમાં પણ ચૂંટણી પરિણામોને લઈને ભારે આતુરતા છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ચૂંટણી આચાર સંહિતાનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે અને દરેક તબક્કે પારદર્શકતા જાળવવા માટે સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. મતગણતરી પૂર્ણ થયા બાદ પરિણામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, જેનાથી સ્થાનિક સ્વરાજ્યના નવા પ્રતિનિધિઓની પસંદગી થશે. વડોદરામાં મતગણતરીનો આ શાંતિપૂર્ણ પ્રારંભ લોકશાહી પ્રક્રિયાની મજબૂતાઈ અને લોકોના વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે. આ સાથે આજની બધી મહત્વપૂર્ણ ખબરો પૂર્ણ થાય છે. તમે જોઈ રહ્યા હતા બરોડા આજતક લાઈવ, વિશ્વાસપાત્ર સમાચારનો વિશ્વસનીય સ્ત્રોત. હું છું રવિન્દ્ર. આપ સૌનો દિલથી આભાર. વડોદરા અને આસપાસની દરેક મહત્વપૂર્ણ અપડેટ માટે જોડાયેલા રહો અમારી સાથે. ફરી મળીએ નવી ખબર સાથે.